એકની એક ભૂલ વારંવાર કરી તેની માફી માંગતું રહેવું એ કોઈ કઈ રીતે કરી શકે? જો કે એકની એક ભૂલ વારંવાર થાય તો પહેલા તો તેને ભૂલ જ ન કહેવાય, અને વળી તમે અવારનવાર એ કરતા રહો અને એની માફી માંગતા રહો તો તમારા જેવા નકટા બીજા કોણ હોઈ શકે? સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક એવા સંતો છે જે અવારનવાર કેટલાય વિવાદોમાં આવતા હોય છે. વિવાદોમાં આવે પછી માફી માંગે અને પછી ફરી નવો વિવાદ ઉભો કરે. તેમની જે આ સાયકલ છે એ ચાલતી જ રહે છે. અને નવાઈની વાત એ છે કે સતત આવા વિવાદોમાં રહેવા છતાંય, વારંવાર માફીઓ માંગવા છતાંય, કેટલાય કેસો લડવા અને હારવા છતાંય એ લોકો જરા પણ શરમાતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયને સાંકળતો ફરી શું વિવાદ સામે આવ્યો છે, જાણીએ અહેવાલમાં. જય હિન્દ. બેસાઇન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સ્વામિનારાયણ સંપ્રદાયનો એક નવો વિવાદ સામે આવ્યો છે. જો કે આ વિવાદ તો ઘણો જૂનો છે, પણ આ વિવાદમાં એક નવો વળાંક સામે આવ્યો છે. ધાંગધ્રા રજત જયંતિ મહોત્સવની કંકોત્રીને લઈને વિવાદ ઉભો થયો છે. ત્યાં આવેલ નાગા બાવાની વાવમાંથી પાણીમાંથી ઘી બનાવવાનો આ કંકોત્રીમાં ઉલ્લેખ કરાયો છે. જે બાદ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ ભાવેશ દવે અને વિવેક સ્વામી વચ્ચેનો એક ઓડિયો વાયરલ થયો છે. સૌપ્રથમ તો આ વાયરલ ઓડિયો સાંભળીએ. હેલો, ભાવેશભાઈ દવે બોલું છું. હાજી બોલો ને. સ્વામી બોલે? હાજી. ઓળખા સાહેબ? ધાંગધ્રા વાળા ભાવેશભાઈ બોલું સ્વામી. હાજી બોલો ને. સ્વામી, આપણે જોગાસરનું તો કોર્ટમાં કેસ હારી ગયા હતા સ્વામી, ખબર છે ને તમને? હવે છતાં પણ તમે આ વસ્તુ લખી તો મને તમારા ઉપર કેટલો ગૌરવ હતો, પણ તમે આવું બધું એવું નહીં સાહેબ, અમે એવા કોઈ ઉદ્દેશથી નથી લખ્યું. પણ એવા ઉદ્દેશથી તમે તમારો ધંધો સાહેબ ગમી આ બધા એની મને બફાટ કરે. તમે સમજો આ અત્યારે લોકો અહીંયા અમારા પ્રસંગમાં આવે ને ત્યાં બધે દર્શન કરવા જાય, લોકોને ખ્યાલ હોય કે પણ એવા દર્શન કરીને તમે સ્વામી મહાદેવની સોગંદ કહું છું, મને સ્વામી તમારા આ સ્વામિનારાયણ જેટલા બીજા છે ને એના ઉપર મને જત્તીભારનો વિશ્વાસ નથી. તમારા ઉપર મને સ્વામી એટલો વિશ્વાસ હતો ને, તમને એટલું માન આપતો તો બીજા કોઈ સ્વામી નહોતો આપતો. કારણ કે આ બધા કરશું પણ અમે એટલે એવા ભાવથી નથી મૂકો ને, એવું હોય તો અમે નહીં મૂકીએ ભાઈ. ના, પણ મૂકી દીધું પછી શું કરો? તમારો પ્રશ્ન જ સ્વામિનારાયણ નો આ હોય છે. તમે તમારા ધર્મ નું કરો ને, બીજા ધર્મની શું કરો પત્તર ઠોકો છો સ્વામી? આ મારી જિંદગીમાં તમને એટલું મેં સન્માન આપ્યું છે ને એટલું કોઈ નથી આપ્યું. સાચું કહું, મનથી અંદરથી ગૌરવ હતો. તમે ગાયું ને કરો. આ સંસ્કાર તમારા આ ગ્રીન ઝોન ઉપર હોસ્પિટલ બનાવે, અમારા પૈસે બનાવે સ્વામી. મારા શબ્દ નથી મારી પાસે, તમે સમજો. અને ઈ જ વસ્તુની તમે ખબર છે કોર્ટમાં કેસ હાલી દે તોય પાછા કોક અહીંયા આ વસ્તુ છે, તો એવું ઈ કઈ રીતે થાય? નહીં સાહેબ, મને શું તમને કહું ખાચું, જો આ ગૌશાળામાં અત્યારે ઉભો છું, મને એ નથી ખબર કે ભાઈ એના ઉપર કોઈ કેસ થયેલો. સાહેબ આપણે વાત તો થઈ હતી, કેમ તમે આખા મીડિયામાં આવેલું છે, મીડિયામાં આવેલી વસ્તુ કે ભાઈ ઈ વખતે પણ કોર્ટ થયેલો છે ને કેસ થયેલો છે બધી. સાહેબ તમે બધાએ તમે સ્વામી મહાદેવની સોગંદ કહીશું, તમે તમારા સંતની સોગંદ કહીને કહો તમને ખબર ના હોય તો. હજુ છત્રીની તો અહીંયા ઊભું નથી. છત્રી ઊભી તો કાઢી નાખી. હું મારા મહાદેવ પરશુરામનો મૂકું છું મૂર્તિ. હવે આ વખતે ક્યાં ખીચડીનો પ્રોગ્રામ કરવા દીધો? હવે નહીં મૂકીએ. હવે હું કથામાં જાહેરમાં હું આવીશ તમારી પાસે, આ મને સબૂત આપો તમે. હું એમ કહું કે ભારતના ચોપડે તમે દારૂ વેચતા હતા તમારા સ્વામી, તો તમે માનશો? તમારા ચોપડે તમે દેખાડો કે આવું હતું, તો હું મારા ચોપડે એમ કહું કે મારા ચોપડે, પછી હું માફી માંગેલું તો હાલશે? પણ હવે અમે નહીં મૂકેલું. પણ તમે યાર સ્વામી એક વસ્તુ લાફો મારીને તમે એમ કહો કે હું તારે ઝઘડો નહીં કરું. તમારા જેવા જ્ઞાની માણસો, વિવેક સ્વામી તમે એક વસ્તુ સાંભળો, ભાવથી અમે નથી લખ્યું સાહેબ. તમે મારી સામે કથામાં મીડિયા સામે આ બધું બોલશો? તમે અત્યારે બોલશો શું? હા બોલશું. એમાં તો હું છે ને, તમે ક્યારે 18 તારીખે આવું પ્રેસ લઈને કે આ બધું ખોટું છે? અમે નહીં મૂકીએ. હવે મૂકી નહીં સ્વામી. તમે મને એક પ્રોમિસ આપો, નકર હું કાલે ગામમાં બોડિયું મૂકવાનો છું, આ નક્કી છે. બરોબર છે? ભલે મારે પોલીસ કેસ કરવો હોય તો કરજો, મારવો હોય તો મારજો, મારી મૂડી વેચી નાખવી પડે ને, પણ હું સંત સમાજ આપણે બધાને એક રહેવાનું હોય. આ યોગીજી આટલા લોકોને ભેગા કર્યા, કોઈ ક્યાં વાંધો વચકો નથી. તમે એક ગામની અંદર પત્તર ઠોકો સ્વામી. તમે તમારું, અમે તમને ક્યાં નડી છે એ બધા સમજો. હવે જો આની પહેલા તો અમે આ તમને છે ને ચડાવ હોય ને કરાવ્યું છે, તમને પત્તર ઠોકવાનું આ બધા સંસ્થાએ ચાલુ કર્યું.
અમને એવું કોઈ ચડાયું આ નથી. આ સંસ્કાર ધામ વાળા રામીના પેટના છે રામ બાપાને બોલે તમે સ્વામી તમે જલારામ વિશે કેમ ન મૂકો લો કે આ સ્વામી ન બોલાય? તમે કોઈ સ્વામિનારાયણ કોઈ સંતોને બોલો છો? તમારા સંપ્રદાયને કોઈ દી બોલો છો કે આવું ના કરાય? અમે કહીએ અમે કેમ તમે કોઈ આ બીજી બધી સંસ્થાઓ હતી તો આ સ્વામી બોલ્યો BAPS નો, કાલે મારા બ્રહ્મ સમાજનું નીલકંઠનું જે નાના છોકરાનું વાંચવાનું આવે ને એની અંદર કેવું લખ્યું તમે જો સાંભળો, હું તમને પુસ્તક મોકલું. એની અંદર એવું લખ્યું કે મહાદેવ અને પાર્વતી બ્રાહ્મણ થઈને નીલકંઠની પૂજા કરવા. 5000 વર્ષ જૂનું તમારા પુસ્તક સિવાયનું ક્યાંય મને દેખાડો તો હું આત્મવિલંબન તમારા સામે કરી નાખું સ્વામી. આજે અમારે જવાબ દેવો અઘરો પડી જાય છે ગામમાં ને બહાર. તમે સમજો, અમે હિન્દુના ઝંડા લઈને બેઠા હોય ને ત્યારે આજે અક્ષામી આવું ના કરે. બાકી બધું તો એવું હતું સાહેબ કે મેં પોતે આ લખ્યું નથી. અમારા જે સ્વામીએ પત્રિકાનું કામ સંભાળ્યું છે ને, કવર રહ્યું ને એ કવર હાવ કોરું હતું. તો ભાઈ જગ્યાઓ જે ધાંગધ્રાની રામમેલ છે કે નાગા બાવાજીની વાવ છે તો એ તમે સ્વામી મહાદેવની સોગન કહું, તમે રામબોલ મંદિરના ઓકાત જ નથી સ્વામિનારાયણની આવે. આપણે શું કરવા પડ્યું છે? હવ ધંધો કરો ને યાર. આપણે અંદર શું કરવા? અમે કીધું હવે નહીં કરીએ. અમે એવું કહું છું નહીં. હવે અમારા તરફથી એવો કોઈ વસ્તુ ફોટા કે એવું મૂકવાનું કોઈ દી નહીં આવે તમારે. ના પણ હું આ વસ્તુ આપણે 18 તારીખે રાખવી છે, ક્યારે રાખવી છે મને કહો. તો હું કાલ ગામમાં દરેક સમાજને હું ભેગો કરવાનો છું. નકર કાલે પ્રસંગ કા છેલ્લે રાખશું કા વચમાં રાખશું, ઈ તો તમે જયારે તમે કરી નાખ્યું ત્યારે મને આપણે બધાને બોલાવજો. અમે તમને બધાને ના, હું પેલા કાલ ગામમાં હું નકર તમે મને એમ શ્યોરિટી કહી દો કે આપણે આગલે દિવસે પ્રેસ કોન્ફરન્સ કરશું કે આ બધું જૂઠું છે, બરોબર છે, આ કોઈ સત્ય નથી અને મારી પાસે પ્રૂફ નથી. તમારા પ્રૂફ હોય તો અત્યારે મને નાખો તો હું તમારા તરફથી સ્ટેટમેન્ટ આપું. પણ એમાં સાહેબ અત્યારે અમે છે ને ઉત્સવના તૈયારીમાં પડ્યા છે. પણ તમે ઉત્સવમાં જયારે નાખ્યું હોય ત્યારે સ્વામી તમે ના જાણતા એવું ના બને. વિવેક સ્વામી તમે એટલા હોશિયાર માણસ છો. એટલે હું જો સાહેબ એમાં એવું છે કે અમારા જે આજથી 50 વર્ષ પહેલા સંતોએ જે વાતો લખી હોય કે નહીં, પણ ઈ તો કોઈ ખોટું લખે એટલે આપણે વાંચી લેવું યાર. હોય તમે તમારા ગુરુ તમે સાંભળો, તમારા ગુરુ સ્વામી એક વસ્તુ સાંભળો, તમારો ગુરુ ને અમારા ગુરુ કોઈ અમારા ગુરુ જ નહીં યાર. ઈ તો લખી નાખે પણ તમને ગામમાં તો સમજો ભાવેશભાઈ, અમે અહીંયા એવું તો કઈ લખ્યું નથી ભાઈ. અહીંયા બ્રહ્માનંદ સ્વામી રામમોહલ ની અંદર આવ્યા છે અને રહ્યા છે, બરાબર. એ આટલો અમુક એટલે તમારે આવી નાની વાતમાં તમે તમારી પ્રચાર કરી દેવાના. મારી કંકોત્રીમાં કે રામબોલમાં સ્વામિનારાયણ પેલા મારે આવ્યા હતા એવું ના હોય યાર. તમે 2 દી રોકાણા હોય એમને દર્શન કરવા કંકોડાય ના જવાય. આવડું મોટું મંદિર મૂકીને ત્યાં તમારે ક્યાં મૂકવાની જરૂર છે યાર સ્વામી? હા, એટલે આમાં શું છે કે જેમ કે ભાઈ ભુજ થી આવતા હોય, કોઈ બહારથી આવતા હોય તો ઘણી વખત અમે ના, તમારે સ્વામી સાચું કહું છું, આ બધું કરીને તમારે બધી સંસ્થાઓને બધી પચાવવાની જ વાત છે. કોઈ મંદિર આવડું મોટી કથા કરી, આટલા સ્વામી આવ્યા, બરોબર હે, તો આવું તમારે રામબોલનું તો ના જ કરાય. હવે જે રામ રેલ છે યાર, તમારી સ્વામી તમારા કોઈની ઓકાત જ નથી. ભાવેશભાઈનું કહેવું છે કે ધાંગધ્રાની ભરબજારમાં માફી માંગો અથવા તો 18 તારીખે જાહેર સ્ટેજ પરથી લોકોની વચ્ચે માફી માંગો. અહીંયા જોગાસરના તળાવને લઈને કરવામાં આવેલ કેસ વિશે પણ વાત થઈ રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ કેસ પણ તેઓ હારી ગયા હતા, છતાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ સિવાય ભાવેશભાઈ ગ્રીન ઝોન ઉપર હોસ્પિટલો બનાવી નાખ્યાની પણ વાત કરી રહ્યા છે. આવા અનેક વિવાદો સામે આવ્યા છે. એમાં ફરી આ જે વિવાદ અને કેસ ચાલી રહ્યો હતો તેમાં આ નવો વળાંક સામે આવ્યો છે. આ વિવાદમાં આ જે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે તેમાં આગળ શું થાય છે તો હવે જોવું રહ્યું. પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમની Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.